જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ફરી જઈને આ વ્લોગમાં. અને અત્યારે આપણી ગાડી લગાવવાની છે ભરવા ફાઇનલી. તો એર બેર ભરું છું. અને સી અત્યારે જુનાગઢમાં અને બિલટી ચોની મળે છે કોઈ નક્કી નહીં. તો બિલકુવાઈ જાય, મેરઠે જાય, નોઈડા જાય અને ભીવાડી પણ જઈ શકે. તો હાલ તો લગાવીએ ગાડી. આ રહી આપણી ગાડી અને લગાવી દઈએ ભરવા માટે. તો ભાઈઓ ફાઇનલી અત્યારે આપણી ગાડી ભરાઈ ગઈ છે અને આવી છે સેમ્પલ પોઈન્ટ બાજુ. તો આવા થાય આપણું સેમ્પલ ગાડીનું. તો ભર્યા પછી એ ગાડીનું સેમ્પલ આપવું પડે અને ભરવામાં ભર્યું છે હોલ 6 થી 6.5 ફેટનું. અને કેટલો વાગી જાય ખબર ભરતા ભરતા અત્યારે વાગ્યા છે રાતના 1:30. 1:30 થઈ કમ્પ્લીટ. તો 1:30 એટલો વાગ્યો કારણ કે 8,000 લીટર જેવું દૂધ બાકી હતું અને સાયલા બધા સીઆઈપી કરવાના હતા. તો ચાલુ જ પછી 11 વાગ્યા પછી કર્યું. અડધી ભરાઈ ગઈ ને પછી 11 વાગ્યા પછી ચાલુ કર્યું. અડધી એટલે અડધાની 8,000 એટલે અડધાની અડધી ઉપર થઈ ગઈ હતી એટલે. તો હવે સેમ્પલ વેમ્પલ હાલશું, લોક મરાવશું, ફોટો કરાવશું, બિલ્ટી લઈને બહાર નીકળી જાવ પછી. તો ભાઈઓ ફાઇનલી આપણી ગાડી ભરી ભરીને બહાર કાઢી નાખી છે હવામાં. વહેલા હતા વાગ્યા છે 8. હાય અને ગોદરો બોદરો વાળ નાખી અને હેરવાનો પ્રોગ્રામ કરીએ ફટાફટ. કારણ કે 1:30 વાગે તો ગાડું ભર્યું જ હતું. પછી 3-3:30 સેમ્પલથી સેમ્પલ કરીને સાઈડમાં લગાવી એટલે બિલ્ટીમાં 2-3 કલાક થયા. એમ કરતાં કરતાં દારો ઉગાડે, હાથ વગર નાખે. પછી ચા પાણી, બાથરૂમ પાણી, એમ કરતાં કરતાં 8 વાગ્યા. હવે જુનાગઢ સિટીનો ટ્રાફિક નડે જોજો ખાલી. જબરજસ્ત ટ્રાફિક નડવાનું હોય. અને તો શું 5-6 વાગે ગાડી કાઢી નાખ્યો જ ને તો નેહરી જોત થાય કા. પણ હવે તો જ્યાં મોટો ટ્રાફિક નડશે તો રેડીએ ફટાફટ આને ભરવામાં ભરીશ. મન તો મેરઠથી તો કંટાળી ગયો હો. ભરવામાં ભરીશ મેરઠથી તો હેરાન થઈ ગયો. અરે જોનું આવ્યું હેડીએ ભગવાન માતાજીનું નામ લઈ. જય શિવગતરમાં. ફાઇનલી નીકળી ગયા છીએ જુનાગઢ બહાર હાઈવે ઉપર. અને રાજકોટ 25 કિલોમીટર લખ્યું છે. આવું કરે તો 95 કિલોમીટર થાય ની જગ્યાએ તો 25 કિલોમીટર લખ્યું. શું તો ગોંડલ 57 કિલોમીટર, 24 કિલોમીટર જેતપુર. ચમ આવડો કર્યો. બહાર હાઈવે પર નીકળી જાય છીએ. ટૈડા બૈડા બધું કમ્પ્લીટ ચેક કરી લીધું. ટેપ બેપ ચાલુ કરીને નીકળીએ ધીમે ધીમે. હવામાં ભજન વગાડીએ. અને આગળ તો હવે ટ્રાફિક મળવાનું જ છે 100%. કારણ કે નાના મોટા હવે ટ્રાફિક રહે જ. તો હેડીએ અને હવે સુધીમાં તો મેહોણા પહોંચી જાઉં. તો મેહોણા ડોહાબાને પિકઅપ કરવાના ખડી ચોકડીથી. તો હેડીએ મિત્રો. તો ફાઇનલી પહોંચી ગયા છીએ ગોંડલ. અને ડાયવર્ઝન ઉપર ડાયવર્ઝન હેડે આવે. શું કરીએ કહો. અત્યારે થોડું ઓછું ટ્રાફિક દેખાય ને કે જબરજસ્ત પગની કડી થઈ જાય આપણા. હજુ તો રાજકોટમાં ટ્રાફિક મળશે તો પાસ કરી દઈએ ગોંડલ ફટાફટ. તો ફાઇનલી પાસ કરી દીધું છે રાજકોટ. અને પહોંચવા જાય છીએ રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જોડે પહોંચવા થયા છીએ ડેટ. માલધારી હોટલે ખાઈ લીધું છે જો. અને ખાવામાં તો ખાધું છે અને 2 પાર્સલ લીધા છે અને તાનસન લઈ લીધી છે. આગળ ઘડી ઊભું રહેવાનો પછી કંટાળો આવે એટલો સ્ટોક જ લઈ લીધો. તો ખાવામાં ખાધું છે રીંગણાનો ઓળો, પછી સેવ ટમેટાની સબ્જી, પછી વાલની સબ્જી, ઢોકળી અને દાળ ભાત. તો ખાવામાં તો ફૂલ થઈ ગયા છીએ.
તો રાગે રાગે હેડે જઈએ હવે ઓન કરી દઈએ બંધ ટાયર ચેક કરી દીધા ખાવાનું થઈ ગયું ટાયર ચેક થઈ ગયા અને 2 બાટલા ભરાઈ ગયા કોમ થઈ ગયું મસ્ત અંદર વિડીયો બનાવ્યા જેવો નહોતો કારણ કે બધી લેડીઝો બેઠી હતી જમવામાં આજુબાજુ એટલે વિડીયો ના બનાવ્યો કારણ કે આપણે એમનો વિડીયો ઉતારાય નહીં આપણો એકલોનો વિડીયો બરોબર છે પણ કોઈ અંદર વિડીયોમાં આવી જાય તો ખોટું પડે તો મિત્રો હેડીએ હવે મિત્રો કાઠિયાવાડની હોટલમાં હું ખાવા બેસું ને એટલે દબાઈને જ ખાઉં કારણ કે મારો ફેવરેટ છે ઢોકળી ફેવરેટ છે મારી તો ગમે જગ્યાએ તો ઢોકળી મજબૂત હોય મજા આવી જાય ખાવાની મારી બધા કરતી ફેવરેટ મારી ઓરા કરતી ફેવરેટ ઢોકળી છે ગાડીઓ ચડતી નથી ચડતી નહીં ચડો ચડો ઓ ભગવાન એ માતાજી મિત્રો આનું પોસ્ટર મારે કોઈ ખબર પડતી ને કાકડી કાપું છે રિતિક રોશન કહું કરે આવી ગયા છીએ ફાઇનલી ચોટીલા એલો દેખાય ધુમ્મસમાં છે ટેક ડુંગર 12 વાગે 1:30 વાગવા તો ધુમ્મસ છે દેખાય છે તો મિત્રો આ કયું તળાવ છે કોઈ ખબર પડતી નહીં હું તો ચોટીલામાં વધારે ફરેલો નહીં ખાલી નીકળેલો ખરી તો કહી શક્યા જો પણ ફરવા આપવું હોય તો કહેજો લઈ જાય શરમો ના રહેતા પણ તમારા કો તો જૂના આપણા સાણંદવાળા રોડ પર કડી એ થઈને બાવળા પછી ચોટીલા એ થઈને નેકડું રાજકોટ પછી મહેસાણા તમારે ઈકણ આપવું પડે તો કોમેન્ટમાં પહેલાં એક ફોન કરો તમારું નામ લખો અને તમારો નંબર નાખો ગમે તે એક ભાઈના વારા પરથી હું ફરવા લઈ જઈએ મારા ખર્ચેથી બિંદાસ તમે તાર આવો અને ફરો મોજ કરો અને જો ભરાઈ ગણ દિલ્હી ભરાય દિલ્હી મેરઠ ભરાય મેરઠ પછી પીલકુવા નોઈડા ગમે તે ભરાઈ ગણ તમને લઈ જાય મિત્રો તો નામ અને નંબર મિત્રો લખી દેજો તમારો તો નંબર તો આમ તો તમારે લખવાનું નહોતો કહેતો પણ લખવો પડે કારણ કે હું તમને કોન્ટેક્ટ કેવી રીતના કરી શકું એટલા માટે ગાડી નંબર તો જુઓ ખાલી 0004 નંબર ગાડી મજબૂત હો ભાઈ ડમ્પર માવતર સ્ટોન નયન ઓ હા 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 દાળ ભાત ઉગાવે છે દાળ ભાત ફાઇનલી આવી ગયા છીએ સાણંદ બાયપાસ પર અને વોચનો ટાઈમ થઈ ગયો તો ટ્રાફિકે થોડું રહે છે તો પરસેવો થઈ ગયો તો પંખો ચાલુ કરવો પડે અને એક તો આ બાજનો દરવાજો શું થયું છે ટોપર ઉપરની ખુલ્લી રહી ગઈ તે બંધ થઈ ગયો એ હવે હાલ ખોલવો નહીં પંખો ઘડી ચાલુ કરું એ સેટિંગ થઈ જાય એમાં તો અત્યારે હાલ વાગે છે 5 6 7 8 વાગે જેવા ખડી ચોકડી પહોંચ્યું ડીઝલ કમ્પ્લીટ ભરાય તો જઈએ કેટલા વાગે પહોંચીએ છીએ વળંગ તો ભાઈઓ મને એટલો યાદ છે ને આમ ચકોર જ રહું આ વળંગ ઉપર કારણ કે ગઈ વખત આપણા જોડે હતી લેલન પણ હતી જૂની 2019 મોડલની લેલન હતી તો જાણે નવી હોલ ટાયર નીકળી હતી તારની તો થયું કેવું ગાડીની બ્રેક ડાઉન થઈ ગયેલી આપણને તો ખબર નહીં તો ડાયરેક્ટ કાંઈ કામ ડ્રાઈવર વળંગમાં વાળી ઓય બીજી આવી રીતના આવી સર હું હાલ સર હું ઘરે બૂમ કરતો પેઈ ગયો છેડે જબર લોચો પડ્યો તો કદી ટ્રાફિક નહીં મળતો નાળું તો બધા હોમાં હેડે જબરથી મેળાવે હોમેની ગાડીઓ આવી ના આવી પેલી બાજુથી ગાડીઓ ઓમ ના આવી હતી અરે લોકો હોમે જતો તો મેળાવે પેલો બાપડો હોમેથી આવત કેવી રીતના જોજો આવવાનું જ કેવી રીતના એના હવે નેટ ને આગળ જોજો પોલીસ વાળા બાપડા સારું કામ કરતા હતા મારે ખાલી સાઈડ મારવાની હતી ને મારા માણસો કે ઇન્ડિકેટર પહેલથી મેં આપી દીધું ખાલી સાઈડનું એટલે માણસો તરત દેખો ગાડી કે ઓમ વળશે તો સરસ કામ કર્યું હતું બાપડાએ તો ફાઇનલી થઈ ગયા છીએ કડીમાં એન્ટર હવા આવશે પેલું શું નાળું કહેવાય શીખર એ નાળું આવશે કોકના લગન છે ભાઈ નાચો હ
ફાઇનલી બોન્ડોમાં ડીઝલ પુરાઈ જીઓના પંપે નીકળી ગયા છીએ અને ડીઝલ આવ્યું છે 240 લીટર. તો પહેલાં હવે મહેસાણાથી ખાલી જઈ ભરીને આવ્યો 240 લીટર આવ્યું. તો કિલોમીટર તો લગભગ 400 પ્લસ થતા હશે. તો 400 ને 800 ગણો થાય બરોબર એવરેજ છે. પણ ભરેલી ખાલી બેની થઈ 4.2 4 એવી થાય તો એવરેજ બરોબર છે. તો હવે જઈએ ડોહા પણ તરત ફટાફટ લઈ લઈએ અને ભૂખે લાગી જબરદસ્ત. તો ખાઈ લઈએ જઈને ટિફિન ઘેરથી લાવ્યા હો પાછું. કારણ કે જો ઘેરથી એક જણા આવતો હોય તો ટિફિન લઈને જ આપવાનું ઘેરથી. તો શાક કોક કહેતા હતા ગાજરનું એવું કોક બનાવ્યું છે. ફાઇનલી ખડી ચોકડી આવી ગયા છીએ. રિક્ષા આવી જઈએ આપણી. રિક્ષા મિલવા જવું છે પાર્કિંગમાં. ડોબા આવી ગયા. તો ટિફિન બિફિન લેવાનું હોય લઈ લો. રિક્ષા પાર્કિંગમાં મિલતા હું. કપડો બધું જવા દઈએ અંદર. હા ભૂખ લાગી હતો. પાલનપુર તો હાનું પાસ થાય. એ હવે છેલ્લું બધી ઉઠેલો બીજું કોઈ નહીં પટી. રિક્ષા મેળીને આવું પાર્કિંગમાં. અરે મોટી ગાડી ઉપરથી રિક્ષા ચલાવે એટલે કેવું લાગે મને તો આમ હાવ નેનું લાગે બધું. આ રહ્યું પાર્કિંગ બાબારી ઓટો કન્સલ્ટનું. આ પડી બધી રિક્ષાઓ. તો ચોક સાઈડમાં દબાઈને મિલ દઈએ. તો જગ્યા સારી હતી તે ટેકાઈ દીધી. સીટ કરી દી અંદર. નકર ડોગેશભાઈ બેસી અંદર. જઈએ ગાડી જોડે. હવે રોટલા શાક ગાજર ને બીજી છે સબ્જી ગાજર વાલોની સબ્જી છે. છાશ અમૂલની. તો ખાવા બેસી ગયા છીએ અને ખાઈ લઈએ ફટાફટ. ખાવા ખાઈ લીધું છે ને ઘેરથી એક વસ્તુ લાવ્યા ડોહ બાજો બનાવીને લસણ લીલું લસણ ખાવાનું વહેલા નાસ્તો કરો ને. નહીં ખાવું ખાવા રે કાચ સાફ કરી નાખું તમારે. ખાવા બાવા ખાઈ લીધું છે અને ગાડીનો મારી દીધો સેલ. અને હવે આપણે ડોહા હવે ગાડી ચલાવશે રાતે 2-3 વાગ્યા સુધી. તો એટલી ગાળા હું આરામ કરી લઉં. કારણ કે જુનાગઢથી એમની જ બેઠા હું એની એ જ સીટ ઉપર ખાલી ખાવા ઉતર્યો એટલું અને બાથરૂમ પડે બસ. તો વિચાર લો કે 7 થી 12 કલાકની અંદર આવી ગયું હોય કાં. તો જેવું ટ્રાફિક ને જેવું રહે આમ તો 10-11 કલાકમાં આવી જાઉં. પણ ટ્રાફિક હોય ના હોય એવું હોય તો રહેવાનું. તો ઘણા ભાઈઓની કોમેન્ટો આવે કે ગાડી તમારા પોતાની કે પછી ડ્રાઇવરિંગ કરો છો. તો એમને સ્પષ્ટ જણાવી દઉં કે હું નોકરી કરું છું. મારી કોઈ પોતાની ગાડી નહીં. તો 12,000 મારો પગાર અને 12,000 મારા પપ્પાનો પગાર. તો આપણે તો નોકર માણસ છીએ. ગાડીઓ લાવવાના આપણા કોમ નહીં. તો એવું છે. આ તો તમારો કોમેન્ટો હરેક વિડીયોમાં કોમેન્ટો આવતી જ. એક બે કોમેન્ટો હતી જ કે પોતાની છે કે ડ્રાઇવરિંગ કરો છો. તો એટલે કહેવું પડ્યું મારે કે હું ડ્રાઈવર છું. માલિક તો બીજા છે ગાડીના. તો મિત્રો આજનો વિડીયો આટલા સુધી. વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો બીજો વિડીયો બ્લોગ સવારે ઉઠતા પહેલાં જ ચાલુ કરી દઈએ. તો મળીએ બીજા બ્લોગમાં. જય શ્રી ગોતરમાં.